વાહ, શું મૂવી હતી. ઉફ યાર, મને પણ ઈચ્છા થઈ ગઈ કે નજીકમાં ડાયનોસોર પાર્ક જતો આવું. પણ નજીકમાં હશે ક્યાં? એક કામ કરું, ગૂગલને પૂછું. ડાયનોસોર પાર્ક નિયર મી. કેમ છો પાટણની પબ્લિક? આજે હું તમને લઈને જાઉં છું ડાયનોસોર પાર્ક. કેમ છો મિત્રો, મજામાં ને? અરે મજામાં નહીં હો તો પણ આવી જશો, કારણ કે મજા હું લવડાવીશ. મિત્રો, હાલ આપણે છીએ પાટણના પોતાના જુરાસિક વર્લ્ડ રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં. જો મને કોઈ મારો મિત્ર પૂછે છે કે અરે રુદ્ર, પાટણમાં રાણકીયા બાદ કોઈ સારી ફરવાલાયક જગ્યા કહે ને, તો હું તેને રિજનલ સાયન્સ સેન્ટર પાટણ કહું. પંકજ ત્રિપાઠીએ સાચું જ કીધું છે કે बहुत सस्ता है इस देश में घूमना, बहुत ही सस्ता. અહીં ટિકિટની કિંમત સોમથી શુક્ર માત્ર 20 રૂપિયા અને શનિ રવિ 50 રૂપિયા છે. જેવા જ તમે એન્ટર થાઓ છો એવા જ તમને ખાસ્સા બધા ડાયનોસોર જોવા મળી જશે. એન્ડ બેસ્ટ પાર્ટ અબાઉટ ધોસ ડાયનોસોર કે આ માત્ર 100 પીસના નથી, આ મૂવ પણ કરે છે અને દહાડે પણ છે. અને બધા જ ડાયનોસોરમાંથી મારા ફેવરેટ ડાયનોસોરની વાત કરું તો તે છે ટાયરેનોસોરસ. આની પાછળ બહુ જોરદાર સ્ટોરી છે. જો તમે સ્પાઈડરમેનની એનિમેટેડ સિરીઝ દેખેલી હશે તો તમને ખબર હશે કે બહુ સમય પહેલાં હું અને વુલ્વરીન એક મિશન ઉપર ગયા હતા. ત્યાં અમને ટાસ્ક માસ્ટર અને ક્રેવિન હન્ટર મળ્યા હતા. ત્યાં તેમની જોડે લડતા લડતા મને તેમનું એક ઇન્જેક્શન વાગી ગયું હતું અને તેના બાદ હું જંગલી બની ગયો હતો. અને એના બાદ હું ટાયરેનોસોરસ જોડે લડી પડ્યો હતો. અને હું જીતી ગયો. ચાલો બ્લોગ તરફ પાછા વળીએ. ટોટલ અહીં ફરવા માટે 3 ફ્લોર છે. ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ ઓલ અબાઉટ ડાયનોસોર્સ. ડાયનોસોર રિલેટેડ અહીં ખાસી બધી ઇન્ફોર્મેશન આપેલ છે. ડાયનોસોરથી લઈને તેના ઈંડા સુધી બધું જ. હા, નાનો છોકરો બહુ ડરતો હતો. પછી મને થયું છોડ યાર, નાના છોકરા જોડે કોણ મગજમારી કરે. હું આગળ વધી ગયો અને મેં દેખ્યું આ. જીવનમાં પહેલી વાર એક સાથે બે દાદીમાને વીઆરમાં ગેમ રમતા જોયો અને આમના ચહેરા પરની ખુશી તો દેખો. બા પૂરા પરિવાર જોડે આવ્યા હતા. મને થયું લાવ ને આમનો ઇન્ટરવ્યૂ લઈએ. તો બા, કેવો રહ્યો એક્સપિરિયન્સ આનો? મજા આવી ગઈ ડાયનોસોર દેખવાની? કાકા રહી ગયા હતા તો તેમના માટે એક અલગ વિડીયો બનાવેલ છે. તો અમને અહીં અમારા બે કાકા મળ્યા હતા. કાકા મજામાં? હા, મજા. કેવું લાગ્યું ડાયનોસોર પાર્ક? સરસ. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. પછી અમને ટાટા કહીને હું ફર્સ્ટ ફ્લોર ઉપર ચાલ્યો ગયો. ફર્સ્ટ ફ્લોર ઇઝ ઓલ અબાઉટ હ્યુમન બોડી. આંખથી લઈને એડી સુધીની બધી સિસ્ટમ અહીં તમે જોઈ શકો છો અને સમજી શકો છો. હ્યુમન સેલ, પાચનતંત્ર, પ્રજનનતંત્ર બધું જ. કઈ રીતે મંકીમાંથી હ્યુમન એવોલ્યુશન થયું તે પણ એ સમજાવેલ છે. અને ખાસી બધી ખોપડીના પ્રકાર પણ દેખવા મળી જાય છે. અરે ટાસ્ક માસ્ટર, જો તમને હ્યુમન બોડીમાં ઇન્ટરેસ્ટ હોય તો યુ ગોના લવ ધીસ પ્લેસ. ચાલો, હું બ્લોગર છું, વૈજ્ઞાનિક નથી. આગળ વધીએ. સેકન્ડ ફ્લોર.
સેકન્ડ ફ્લોર ઉપર ફરવા માટે એક જગ્યા છે હાઇડ્રોપોનિક્સ ગેલેરી. ટૂંકમાં કહું તો જમીન સૂર્યપ્રકાશ વગર છોડ ઉગાડવાની પદ્ધતિ, જે આપણે ઘરે નથી કરી શકવાના. અને એની બાજુમાં છે દુનિયાભરના સાયન્ટિસ્ટની માહિતી. અહીં અમુક એવા પણ નામ આપેલા છે જે આપણે કદી સ્કૂલમાં પણ નહીં ભણ્યા હોઈએ, અને તેમની ખાસી બધી ઇન્વેન્શન પણ અહીં આપેલ છે. અને દુનિયાભરના આ ગ્રેટ સાયન્ટિસ્ટ વચ્ચે આપણા ભારતના વેંકટરમણ રામકૃષ્ણ માટે એક અલગ જ પ્લેસ બનાવેલ છે, જે જોઈને મને બહુ ખુશી થઈ. ચાલો ડિટેલમાં નહીં જવું, નહીં તો તમે કંટાળી જશો. તો હવે ક્યાં જઈશું? ત્રીજા માળ ઉપર. થર્ડ ફ્લોર ઇઝ ઓલ અબાઉટ ઇલ્યુઝન, ઓલ્ડ થિંગ્સ એન્ડ ઇન્વેન્શન્સ. અને અમુક એવી પણ વસ્તુ છે જે જોઈને તમારું મગજ ફરી જશે, લાઈક ધીસ થિંગ્સ. લોકો કહે છે કે તમે આની અંદર જાઓ તો તમારું મગજ ફરી જાય છે. ચલો ટ્રાય મારીએ. 5 મિનિટથી આની અંદર છું, પણ મને કંઈ નથી થયું. અહીં મસ્ત મજાના 2 રૂમ પણ છે. પહેલા રૂમમાં હાઇટને ઇલ્યુઝન છે. તમારા 2 મિત્રોને આની અંદર લઈને જવાના, જેમાં એકની હાઇટ વધારે અને બીજાની હાઇટ ઓછી હોવી જોઈએ. તે બંનેને અલગ અલગ ખૂણામાં રાખીને દેખજો, બંનેની હાઇટ બદલાઈ જશે. અને બીજો રૂમ થોડો આડો છે. એટલો આડો છે કે તમે 2 મિનિટથી વધારે સીધા નહીં ઊભા રહી શકો. ચાલો હવે અમુક જૂની વસ્તુ બતાવું. આ છે જૂના જમાનાના મેળામાં જોવા મળતો શો. અને અહીં પેરિસ્કોપ પણ છે. ગાઝની 3rd ફ્લોર ઉપર એક મસ્ત ડાયનાસોર છે. અને આની સ્પેશિયલ વાત એ છે કે ભલે તમે ગમે ત્યાં જાઓ, બટ આ તમને દેખતું જ રહેશે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ઇલ્યુઝન. ભલે તમે ગમે ત્યાં જાઓ, લેફ્ટ કે રાઈટ, આ તમને દેખતું જ રહેશે. તો બસ મિત્રો, આ હતો રિજનલ સાયન્સ સેન્ટરનો વ્લોગ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો. અને હા, ભૂલો ભલે બીજું બધું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.